નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। ચલો આજે આપણે જાણીશું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મળતા તમામ પ્રકારના લાભ। ધારો કે હપ્તો કઈ ટાઈપનો આવશે અને કેટલા ચોરસ મીટરમાં ઘર બનશે, એના વિશે પૂરી માહિતી આપણે આ વિડીયોમાં આપીશું। તો આ વિડીયોના છેલ્લા અંત સુધી વિડીયો જોજો। તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વર્ષ 2022 સુધીમાં સૌને ઘર હેતુમાન પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં આવેલ છે। આ યોજનાનું અનાવરણ માન્ય પ્રધાનમંત્રી હસ્તે આગ્રા, ઉત્તર પ્રદેશ ખાતે 20 નવેમ્બર 2017ના રોજ કરવામાં આવેલ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 વર્ષમાં 1 કરોડ મકાનો બનાવવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્ય છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં 3,93,188 લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે સહાય પૂરી પાડવામાં આવનાર છે। આ યોજનાનો મુખ્ય ધ્યેય રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનોમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પૂરું પાડવાનો છે। આ યોજના હેઠળ સામાજિક અને આર્થિક નોંધણી અભ્યાસ 2011માં નામ ધરાવતા લાભાર્થીઓને પાત્રતા ધરાવે છે તેઓને આવાસ બાંધકામની ઓનલાઈન મંજૂરી આવાસ સોફ્ટ પોર્ટલ મારફતે આપવામાં આવે છે। આ યોજનાના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો 60-40નો હિસ્સો ધરાવે છે। આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે સરકારશ્રી દ્વારા રૂપિયા 1,20,000ની સહાય આપવામાં આવે છે। કુલ સહાયમાં કેન્દ્ર હિસ્સાની સહાય 72,000 અને રાજ્ય હિસ્સાની સહાય 48,000નો સમાવેશ થાય છે। લાભાર્થીઓને સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય બાંધકામ માટે 12,000ની સહાય, મનરેગા હેઠળ 90 માનવ દિનની રોજગારીની 17,280ની સહાય પણ મળવાપાત્ર છે। લાભાર્થીઓને મળતી સુવિધાઓ। લાભાર્થીને મકાન બાંધવા માટે મજૂરી, માલસામાન અને વસ્તુ ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે સ્થાનિક સપ્લાયર્સ અને સખી મંડળો તેમજ રૂરલ સેનિટરી માર્ટમાંથી માલસામાન ખરીદી કરી શકાય છે અને તેમને વ્યાજબી ભાવે વસ્તુ ઉપલબ્ધ થતાં સરળતાથી મકાન બાંધકામ કરી શકે છે। સંબંધિત તાલુકા પંચાયત તાંત્રિક કર્મચારીઓ દ્વારા મકાન બાંધકામનું ટેકનિકલ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવે છે। જે લાભાર્થીને અશક્ત, અપંગ અને આંશિક વિકલાંગ ધરાવતા હોય, તેમને વિધવા બહેનો હોય, તેને સરકારશ્રી દ્વારા આવાસ બાંધકામ માટે તમામ જરૂરી ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવે અને તેવા લાભાર્થીઓને આવાસ જે તે પંચાયત દ્વારા બનાવી આપવામાં આવે છે। લાભાર્થીઓને આવાસ બાંધકામ માટે ટેકનિકલ માટે સરકારશ્રી દ્વારા મેસન તાલીમો યોજવામાં આવે છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ લાભાર્થીનો પસંદ SECC 2011ના ડેટા પ્રમાણે આવાસનું બાંધકામ 25 ચોરસ મીટરમાં છે। PMAY યોજના હેઠળ સરકારની સહાય 1,20,000 છે। અન્ય યોજના હેઠળ સાથે સંકલ્પથી પાણી, વીજળી, રસ્તો વગેરે પ્રાથમિક સુવિધાઓ છે। આ યોજના હેઠળ જે તે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ મકાનનું બાંધકામ મોનિટરિંગ માટે અદ્યતન તકનીક, જીઓ ટેગિંગ અને મોબાઈલ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે। PMY હેઠળ લાભાર્થીઓને મળવાપાત્ર સહાય। આ યોજના હેઠળ સહાય 1,20,000 અને મનરેગા હેઠળ મળવાપાત્ર માનવ દિનની રોજગારી 17,280 છે। સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આવાસ દીઠ બનાવનાર શૌચાલયની સહાય 12,000 છે। કુલ સહાય 1,49,280 રૂપિયા છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીને મળવાના નાણાકીય સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ગ્રામીણ અંતર્ગત લાભાર્થીઓને 4 હપ્તા સહાયની રકમ આપવામાં આવે છે। તો મિત્રો, જાણીએ કઈ રીતના હપ્તાની આવાસ યોજના છે। પ્રથમ હપ્તો છે તમારો 30,000 આવાસની વહીવટી મંજૂરીના હુકમ સાથે। બીજો હપ્તો તમારો આવશે 50,000 રૂપિયા, જે આવાસનું બાંધકામ લિટલ લેવલ અને શૌચાલય પૂર્ણ થયેલ હશે તો।
ત્રીજો હપ્તો છે તમારે 30,000 જે આવાસ યોજનાનું બાંધકામ રફ કાફટ લેવલ પર હોય ત્યારે. અને ચોથો હપ્તો તમારો 10,000 આવવાનું છે આવાસનું બાંધકામ પૂર્ણ થયેલ પછી. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યોજનાની રૂપરેખા. આવાસનું બાંધકામ લાભાર્થીઓને જાતે કરવાનું રહેશે. ખાતાકીય રાહે કે ઇજાદાર દ્વારા કરવાનું નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના મકાનની ફાળવણી મહિલાઓ નામે કરવાનો અગ્રતા આપવાની રહેશે. વિકલ્પ પતિ પત્નીના સંયુક્ત નામે ફાળવણી કરવામાં આવે છે. આ યોજનામાં પસંદગીનો ક્રમ નીચે મુજબ રહેલ છે. તો મિત્રો જાણીએ આજે બીજું. પુનઃસ્થાપન કરેલા બાંધકામ વેઠીઓ મજૂરોનો કુટુંબીનો પ્રથમ અગ્રતા આપવાની રહેશે. ત્યારબાદ નીચે મુજબ અગ્રતા આપવાની રહેશે. વિધવા, છૂટાછેડા અપાયેલા અથવા તછોડેલા સ્ત્રીઓ, અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ અને જે કુટુંબવાળા સ્ત્રીઓ હોય તેની કપરા સંજોગોમાં મુશ્કેલી સ્ત્રીઓ, માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ, ઓછામાં ઓછા 40% વિકલાંગતા ધરાવતી હોય તે વ્યક્તિ, શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓને ઓછામાં ઓછા 40% અશક્તતા ધરાવતી વ્યક્તિઓ, કિન્નર વેન્ટલ 4 મકાન ઓછામાં ઓછા 25-24 મીટરમાં જમીન પર બનાવવાનું હોય છે. લાભાર્થીને વહીવટી મંજૂરી હુકમ મળ્યા તારીખ 1 વર્ષ સમયગાળાનું મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. લાભાર્થીની હપ્તા રકમનું ચૂકવણી ફંડ ટ્રાન્સફર ઓર્ડર તેમના ખાતા સીધી જ કરવામાં આવશે. આ લાભાર્થીઓને માલિકી અને ખાનગી જમીન પ્લોટમાં સરકાર દ્વારા ફાળવેલ મકાન પ્લોટ અથવા રાહદરે આપેલા પ્લોટમાં આવાસનું બાંધકામ કરી શકે છે. લાભાર્થીઓને યોજનામાં ગાઈડલાઇનમાં નિર્દેશ કર્યા મુજબ પોતાના હાલના આવાસોને કે પોતાની માલિકીનો પ્લોટનો ફોટોગ્રાફર, આવાસ બાંધકામ દરમિયાનનો એટલે કે લિટલ લેવલ અથવા રૂફ લેવલનો ફોટોગ્રાફ અને આવાસ યોજનાનું બાંધકામ પૂર્ણ થયેલી આવાસ યોજનાનો ફોટોગ્રાફ એમ 3 તબક્કામાં ફોટોગ્રાફ આવાસ સોફ્ટવેરમાં અપલોડ કરવામાં આવે છે. આ ફોટોગ્રાફર ઓનલાઈન કે ઓફલાઈન બને તે રીતે કરવામાં આવશે. આવાસ બાંધકામ માટે લાભાર્થી પોતાના પસંદગી મુજબ જિલ્લા માટે નિયત કરેલ ટાઇપ ડિઝાઇનમાંથી પસંદ કરેલ છે. ટાઇપોલોજી ડિઝાઇન અનુસાર ઘર બનાવી શકે છે. આ માટે 44 પ્રકારની ટાઇપોલોજી ડિઝાઇન ટેકનિકલ કમિટી દ્વારા માન્ય કરેલ છે. જુદા જુદા વિસ્તારોની સ્થાનિક આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ તેમજ સ્થાનિક લોકોની રુચિ, રહેણાંકની, સામાજિક તથા વગેરેને ધ્યાને લઈ બનાવવામાં આવે છે. લાભાર્થીઓને રહેણાંક વિસ્તારને અનુરૂપ ટાઇપોલોજી પસંદ કરેલ મકાન બનાવવાનું રહે છે. આવાસ શૌચાલયની સુવિધામાં ફરજિયાત રાખવાની રહેશે. આ સ્વચ્છ મિશન મનરેગા યોજના કન્વર્જન્સ હેઠળ શૌચાલયનું બાંધકામ કરી શકાય છે. ટાઇપોલોજી મુજબ આવાસ યોજના બાંધકામ. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વર્ષ 2017-18 હેઠળ આવાસ બાંધકામ ટાઇપ ડિઝાઇનની મુજબ કરવામાં આવે છે. આ માટે રાજ્ય કુલ 5 ઝોન વિભાજિત કરવામાં આવેલ છે, જેમાં દરેક ઝોનવાર 5 થી 7 ડિઝાઇન નિયમ કરવામાં આવેલ છે. કુલ 5 ઝોનમાં 44 પ્રકારની ટાઇપોલોજી ડિઝાઇનમાંથી પોતાની પસંદગી મુજબ આવાસ બાંધકામ કરી શકે છે. આ યોજના હેઠળ અનુસરવાથી બનાવવાના આવાસો ટકાઉ, મજબૂત અને ભૂકંપ પ્રતિરોધક બનશે. ટાઇપ ડિઝાઇનનો જુદા જુદા વિસ્તારોની ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક લોકોની રુચિ, રહેણાંકને ધ્યાને લઈને બનાવવામાં આવેલ છે. રાજ્યના 5 ઝોન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ટાઇપ ઝોન નિયમિત થયેલ છે. તેમાં નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ટાઇપોલોજી ઝોન કચ્છ નામ કચ્છ અને કચ્છમાં બનાસકાંઠા છે અને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા છે. ભાલ અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, વડોદરા અને ભરૂચ છે. દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં છે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર. સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર.
ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથ છે. ઘરનો નકશો એડવાન્સ હપ્તો, બીજો હપ્તો અને કક્ષાની આખરી હપ્તાની કક્ષા. જો મિત્રો, જે આ ટાઈપનો જે નકશો છે એ ટાઈપનો તમારો કમ્પ્લીટ હશે તો તમને હપ્તાની સુવિધા ઉપલબ્ધ થશે. થેન્ક યુ મિત્રો.